એક સપ્તાહથી ગુમ થયેલા વ્યક્તિની લાશ મળી આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ઉવેશભાઈ ચાંદભાઈ શેખ ગત રવિવારે પોતાના મિત્રો સાથે કુડા દરિયા કિનારે ફરવા ગયા હતા. તે દરમિયાન તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા, જેને લઈને પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘણા દિવસોની શોધખોળ બાદ આજે મહુવાના ખરેડ ગઢડા દરિયા કિનારે એક લાશ મળી આવી હતી. ઓળખ બાદ આ લાશ ઉવેશભાઈની હોવાની પુષ્ટિ થઈ છે. આ ઘટનાને કારણે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. નામ ગઢડાથી સવજીભાઈ બાબુલભાઈ, હું સરપંચ છું ગઢડા ગામનો. ને અમારા ગામમાં એક ડેડ બોડી નીકળી. મને ગામવાળાનો ફોન આવ્યો, હું મોવા હતો તો મને કે ફોન ડેડ બોડી નીકળી, તમે તાત્કાલિક આવો. પછી મેં પોલીસ સ્ટેશને ફોન કર્યો. બસ પછી અમે બધા ભેગા થઈને ગયા. તમને કેમ આ જાણ કોના દ્વારા જાણ? અમને ફોન આવ્યો છે મારા ગામમાંથી કે ભાઈ આપણા ગામમાં ડેડ બોડી નીકળી છે, તમે તાત્કાલિક મોવાથી અહીં આવો. ઓકે, તમારું નામ? મારું નામ પઠાણ જિલ્લાની કાન. આ મારો ભાઈબંધ છેલ્લા 6 દિવસથી ગુમ થયો હતો કુડાના દરિયામાં. એ લોકોને રવિવારે ભાઈબંધ દોસ્તાર નાહવા ગયા હતા. 4:30નો બનાવ હતો. એ 5 વાગ્યા પર ઘરે ખબર પડી કે ભાઈ આ રીતનો બનાવ બન્યો છે. પછી એમને આજે શનિવારે એક ગામમાંથી ફોન આવે કે ભાઈ અહીંયા ડેડ બોડી મળી છે. તમને કઈ જગ્યાએથી ફોન આવેલો હતો? ખરેડ ગઢડા મહુવા. બરોબર. ત્યાં અમે તપાસ કરવા આવ્યા તો ત્યાં જોયું કે ભાઈ ડેડ બોડી અમારા ભાઈબંધની મળી આવી છે ઉવેશની. ને એ અહીંયા વિઠ્ઠલવાળી કેપિટલની અંદર નોકરી કરે છે. બરોબર. અમે પોલીસ ફરિયાદ કુડાની અંદર કરેલી. ઓકે.